તો આ બાજુ ભાઈ અમારા ગામની શર્ટ વગરની સસ્તી હસ્તી ને યમુના નદીના ઘાટમાં સ્નાન કરીને આપણે જવાનું હતું ચોકણ ખબર છે? નથી ખબર એટલે બોલ ને શું કામ લોહી પીએ છે ભાઈ? તો હા આપણે જવાનું હતું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભગવાન શિવના દર્શન કરવા, પણ ભાઈને ચણા મસાલા વેચતા હતા ને આપણે કર્યું ચાલુ. તો અહીંયા ઠકણથી ભાઈ આપણે આવી જતા પેલા તો શિવરાજ બીચમાં, જેમ કે ભાઈ માહોલ હતો સારો, પણ આ ભાઈ ઘરથી નાયા વગર આવ્યા હતા એટલે ખબર કરે લુગડન થઈ જાય દોડે, પણ ભાઈ આરે ઘરે નાવાનું ભૂલી જતા, પણ હું વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એટલે મોઢા હંતાડવા માંડ્યા. જુઓ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. આ બાજુ દરિયાના ખારા પાણીમાં ફૂલ બાકાચીકી ચાલુ હતી, આપણે પણ આ બાજુ પહેરી નાખ્યા લુગડન બેસી જાય હોડીમાં, પણ ભાઈ મારા બા કરમસી કહેતા કે બટી આને લુગડા ના કહેવાય, આ તો પહેરવું પડે ને, ના પહેર્યું એને ડૂબાઈ જાય ને તો હૈડ બોલાવતા. આ બાજુ ભાઈ એટીકેટીન પ્રોગ્રામ ડન ને ફાઇનલી બેસી જાય આપણે 2.5 કરોડના નાવડામાં, પણ આપણે તો કોઈ દાડો આવું બળ્યું ભાડ્યું નહીં, એટલે પછી ભાઈ મળી ધ્યાન રાખજો, હું આ સોર વચ્ચે સણે ઉપાડવા સડ્યો મળી. તો પછી ભાઈ આ બાજુ આપણે પણ દરિયાનો શોખ પૂરો કરીને આવી જાવ. હમણાં કાકો પણ બેહીને ન્યાસા ઉતરતા હતા, પણ આ જો અમારા ગામનો વગર દેરનો કોબરા જોવો ખાલી તમે, દરિયાના ખારા પાણીમાં કેવો સબસબિયા કરે છે. અહીંયાથી આપણે એકલા જઈને પોતાનો 78 રૂપિયા વાળો પેન્ટ ઠૂકવીને આવી જાય સોમનાથ મંદિરે. તો હમણાં હવારમાં પોતાને નાવાનું તો કોઈ સેટિંગ આવ્યું નહીં, પણ ચોખા પાણી જટા પલાળી નાખી ને હમણાં હું કાલે નાયો. ભાઈ ફાઇનલી પહોંચી જાય મંદિરના ગેટ આગળ ને લઈ લીધી વીઆઈપી એન્ટ્રી. તો ઠકણ ભાઈ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, પણ ભાઈ અંદર ફોટો વિડીયો ને મોબાઈલ ની મનાઈ છે, એટલે તમને અંદરથી દર્શન નહીં થાય, પણ બહારથી મંદિરના દર્શન કરી લેલો. મંદિરના દર્શન કરીને કોરા ના થતા કોમેન્ટમાં કોક થોડા ઘણું લખીને દાદો ભાઈ કે ભાઈ આખી પૃથ્વી ઉપર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો આવેલા છે, પણ એમાં પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથમાં છે.